આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાલ પાપા પગલી કરી રહ્યું છે, પરંતુ જ્યારે ધીમે ધીમે તે એડવાન્સ થતું જશે ત્યારે ઘણા એવા કામો હશે કે જે એઆઈ પોતે જ કરી લેશે. એમાં કોઈ માણસોની જરૂર રહેશે નહીં. ત્યારે સૌથી મોટો સવાલ એ રહેશે કે જ્યારે માણસો પાસે કામ જ નહીં રહે ત્યારે તેમની રોજગારીનું શું? જો આ મુદ્દે ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ શું કહે છે. અબ તક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ આઈટી એસોસિએશનના પ્રમુખ રોનક રૈયાણી જણાવે છે કે હું એવું માનું છું કે એઆઈથી નોકરી જવાને બદલે રોજગારીની નવી તકોનું સર્જન થશે. એઆઈ દ્વારા મુખ્યત્વે રિપીટેડ ટાસ્ક કરવામાં વધુ વપરાય છે અને જ્યાં રિપીટેડ ટાસ્ક કરવામાં આવતા હોય તેવી નોકરીઓને જોખમ રહી શકે છે, જેમાં પણ સ્કિલ અપગ્રેડ કરી આપણને આ જોખમ નિવારી શકીએ છીએ. મારું નામ રોનક રૈયાણી છે. હું રાજકોટ આઈટી એસોસિએશનનો પ્રેસિડેન્ટ. એઝ એ ઇન્ડસ્ટ્રી લીડર હું ઇન્ડસ્ટ્રીના પર્સપેક્ટિવથી આપને જણાવું, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હ્યુમન માણસની અંદર પોતાની એક બુદ્ધિ ક્ષમતા હોય છે. એ બુદ્ધિ ક્ષમતાને મશીનની અંદર કેવી રીતે રૂપાંતરિત કરી શકાય, કે મશીન પોતે કેવી રીતે વિચારતું થાય, એ જે એક્શન લે છે એના કોન્સિક્વન્સીસ શું હોય, અને એ કોન્સિક્વન્સીસ આવે તો એના કરેક્ટિવ મેજર્સ કેવી રીતે લઈ શકાય, એ મશીન પોતે જ જો આઈડેન્ટિફાય કરતું થઈ જાય અને પોતાની રીતે જ એનું સોલ્યુશન આપતું થઈ જાય તો એ ખરા અર્થમાં ઓટોમેશન આપણે અચીવ કર્યું કહેવાય. તો એઆઈ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી છે કે જે મશીનની અંદર આપણે એક થોટ પ્રોસેસ રોકવાની વાત છે. અમને એવું દેખાતું નથી કે એઆઈના આવવાથી અથવા તો કોઈ નવી ટેકનોલોજી કે ઓટોમેશન કે રોબોટિક્સ આવવાથી ઇન્ડસ્ટ્રીની અંદર હું આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ઇન્ડસ્ટ્રીમાં એવી કોઈ જોબ લોસનું અત્યારે અમને કોઈ એવું અનુમાન લાગતું નથી. પણ અમે તો આને એઝ એ વરદાન રૂપ જ જોઈએ છીએ અને એઆઈ આવવાથી ઉલટાની ઓન અ લોંગર રન વધારે નોકરીની શક્યતાઓ છે એવું અમે જોઈ રહ્યા છીએ. એઆઈની શરૂઆત છે એટલે અમે હજી આને ઇનિશિયલ સ્ટેજમાં અમે જોઈએ છીએ. એઆઈ ઇઝ એન ઇનિશિયલ સ્ટેજ. હજી તો એઆઈની ખૂબ લોંગ જર્ની જોવાની બાકી છે અને જે ડેવલપમેન્ટ આપણે અત્યાર સુધી જોયું છે, ટેકનોલોજીનો શિફ્ટ જોયો છે, એ કદાચ શિફ્ટ હવે આવતા દિવસોની અંદર એક્સપોનેન્શિયલ ગ્રોથ એનો જોવા મળશે, જેથી કરીને જે આપણે અત્યારે 25-30 વર્ષનો ટેકનોલોજીકલ શિફ્ટ જોયો છે, કદાચ આવતા સમયમાં આપણે એ 5 વર્ષની અંદર એ શિફ્ટ આપણે જોઈ લઈશું. અને એ આભારી છે એઆઈ અને રોબોટિક્સને, કે જે આપણું એડવાન્સ ટેકનોલોજીસ બધી છે. નવી ટેકનોલોજી છે એ શિફ્ટ આવી રહ્યો છે એટલે થોડુંક ઇનિશિયલી એવું લાગે કે ભાઈ એ નવી ટેકનોલોજી આવવાથી જે ઓલ્ડ ટેકનોલોજીના માણસો છે કે જોબ પ્રોફાઇલ્સ છે એ થોડી ફેઝ આઉટ થાય, પણ એને આપણે વરદાન રૂપ લઈ અને એને એમાં સ્કિલ અપગ્રેડેશન જો આપણે કરી શકીએ તો ઉલટાનું આપણને વધારે જોબ ક્રિએશન કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, હું આઈટી ઇન્ડસ્ટ્રીની વાત ન કરું અને કન્વેન્શનલ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કે કોઈ પણ બીજી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અત્યારે ભારત સરકાર અને ગુજરાત ગવર્મેન્ટ પણ ઇન્ડસ્ટ્રી 4.0ની વાત કરી રહી છે. તો ઇન્ડસ્ટ્રી 4.0 છે એ આ ટેકનોલોજી બેઝડ ઉપર આખું ઓટોમેશનની જ વાત છે કે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ વ્યવસાય છે એને ટેકનોલોજીના માધ્યમથી ઓટોમેટ કેવી રીતે કરી શકાય જેના થકી ક્વોલિટી અને એક માસ પ્રોડક્શન કરી શકાય. જો આવી શક્યતાઓ દેખાતી હોય તો આના માટે આપણે એવું કરી શકીએ કે એક જ વિકલ્પ છે સ્કિલ અપગ્રેડેશનનો. જ્યારે પણ નવી ટેકનોલોજી આવે છે ત્યારે આપણે આપણી સ્કિલને ઓલવેઝ નવું શીખતા રહેવું પડે. અને આઈટીની વાત કરીએ તો આઈટીની અંદર આ ટેકનોલોજીકલ શિફ્ટ એવરી ઓવરનાઇટ આવતો હોય છે, રાઈટ? તો એને આપણે ખાળવા માટે એક જ હથિયાર છે સ્કિલ અપગ્રેડેશન. ગવર્મેન્ટ પણ આની અંદર ખૂબ મહેનત કરી રહી છે. સ્ટાર્ટઅપના માધ્યમથી સ્કિલ અપગ્રેડેશનના સેન્ટર્સ સ્થાપિત કરી રહી છે કે જ્યાં નવી નવી સ્કિલ્સ એ લોકોને શીખવી શકે. અને આ ટેકનોલોજીની સાથે અને વર્લ્ડની આ ઝડપ છે ટેકનોલોજી અપનાવવાની, એની સાથે આપણા યુથ પણ કેવી રીતે એને અપનાવી અને એ હરીફાઈમાં ટકી રહે એ જ કરવાની આપણે જરૂરિયાત છે. હું એઝ અ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ એઆઈને વરદાન સ્વરૂપ જ જોઈ રહ્યો છું કે કારણ કે જે સ્પીડની અંદર વર્લ્ડ ઇવોલ્વ થઈ રહ્યું છે એની સાથે જો આપણે ભારતે અને આપણી ઇન્ડસ્ટ્રી, એ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી હોય કે કન્વેન્શનલ ઇન્ડસ્ટ્રી હોય, જો એને તાલ મિલાવી હશે તો એને ટેકનોલોજી અપનાવવી જ પડશે. અને વિધાઉટ ધ એઆઈ, ડેટા સાયન્સ અને રોબોટિક્સ આ વસ્તુ શક્ય જ નથી. તો આ ખૂબ આપણે જેટલું વહેલું આને અપનાવી લઈએ અને જેટલું આની અંદર વધારે ડેવલપમેન્ટ કરીને આ ટેકનોલોજીને ફાઇન ટ્યુન કરી શકીએ એટલું આપણા માટે હિતાવહ છે.